ગીર સોમનાથના મિતિયાજ ગામના ખેડૂતોએ ઉના તાલુકાના તટ ગામના ખાનગી એગ્રોમાંથી ખરીદેલું ડીએપી ખાતર નકલી નીકળવાનો ખેડૂતો આક્ષેપો સામે આવ્યા છે। તેમજ ખેડૂતોને ઘઉંના પાકમાં મોટું નુકસાન પણ થવા પામ્યું છે। ત્યારે ખેડૂતોની સાથે કરેલી છેતરપિંડી સામે તંત્રએ આગળ આવી કાર્યવાહી કરે ખેડૂતોને વળતર અપાવવું જોઈએ તેવી ખેડૂતોની માંગણી છે। જે કોડીનાર તાલુકા અને ઉના તાલુકાની વચ્ચે જે તળ ગામેથી જે એગ્રોમાં જે ડુપ્લિકેટ બિયારણ આપણે ખાતર પકડાણું છે ડીએપી, એ આ વિસ્તારમાં બહુ મોટા પાયે ધાબળી દીધું છે એમ સમજો। ને આવતા દિવસોમાં ખેડૂતોને ઘઉંમાં બહુ તકલીફ પડી છે, કારણ કે ઘઉં બેસી ગયા છે અને જરાય પણ એમાં હું એમ કહું કે વિકાસ રૂંધાઈ ગયો છે। એટલે આવનારા દિવસોમાં જો આના ઉપર કોઈ પગલાં નહીં લેવામાં આવે એગ્રોવાળા ઉપર કે કોઈ કંપની ઉપર, તો અમે આવતા દિવસોમાં રસ્તા રોકો તથા ધરણા ઉપરનું પણ આંદોલન કરવા માટે અમે ખેડૂતો અમારા ડીએપી આ ખાતર લઈ આવ્યા। અમારા ગામના ઝાઝા ખેડૂત છે એ આ ડુપ્લિકેટ ખાતરમાં હેરાન થઈ ગયા। એ આ ઘઉં જો આ એક દીના વાયેલ છે, આ ઘઉં ને આ ઘઉં એમાં જમીન આસમાનનો છે, એમાં ડુપ્લિકેટ મેળ્યું। કોડીનાર તાલુકામાં વાળા તળથી લઈ આવ્યા આ ડુપ્લિકેટ ખાતર તોડી દીધું। જે આ ડુપ્લિકેટ જે ડીએપી ખાતર છે, જે બનાવ બન્યો છે જે કોડીનાર તાલુકામાં આજુબાજુ વિસ્તારમાં, ત્યારે ઘઉંની વાવણીનો સમય હતો ત્યારે કોડીનાર તાલુકામાં બહુ અછત હતી ડીએપી ખાતરની। ત્યારે અહીંના ખેડૂતો છે એ ડીએપી ખાતર માટે ફાંફા મારતા હતા। ત્યારે તળ ગામ છે ઉનાનું, એ બાજુમાંનો કોન્ટેક્ટ થયો અને ત્યાંથી ખાતરનું જે સપ્લાય કરવામાં આવી અને એ ખાતર છે એ 1.5 મહિના પછી જે ઘઉંનો પાક છે એ એકદમ બેસી ગયો અને ઘઉંનો પાક છે પોષણક્ષમ આગળ ન વધતા ખેડૂતોને માલુમ પડ્યું કે આ ડુપ્લિકેટ છે ખાતર જાણવા મળ્યું।